બોરિયાલા ગ્રામ પંચાયતનું વિભાજન કરવા માટે ગ્રામ લોકોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। આજે તારીખ 12 ડિસેમ્બરના રોજ બપોરના 12 કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે બોરિયાલા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનું પોલીસના બંદોબસ્ત વચ્ચે ગ્રામસભા યોજીને વસ્તીના ધોરણે વિભાજન કરવા માટે આવેદનપત્ર આપ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના 3 વર્ષે મહિલા સરપંચને પૂરા થવા છતાં નાની બારીવાળી ફળિયામાં કોઈ ગરીબના નવીન આવાસ મંજૂર થયા નથી। હાપેશ્વર જળસે નળ યોજના અંતર્ગત પીવાના પાણીના કનેક્શન બાકી છે। પીવાનું પાણી ગામ લોકોને મળ્યું નથી। પીવાના પાણી માટે બોરે કે હેડપંપનું કામ કરે નથી અને કોઈ નવીન રોડ રસ્તાઓ પણ કામ કરેલ નથી। તેમજ સરકાર દ્વારા 1 કરોડ જેટલી વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, તો પણ ગામ લોકો સરકારની યોજનાઓથી વંચિત છે। તે બાબતે તારીખ 30 ડિસેમ્બરના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામસભા યોજીને વિભાજન કરવામાં આવે તેવી માંગણી અને લાગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। મારું નામ છે પરમાર પારસિંગભાઈ બચ્ચુભાઈ, માજી સરપંચ બોરિયાલા। આજ રોજ અમે ગરબાડા મામલતદાર મેજિસ્ટ્રેટ સાહેબને અમારા ગામ લોકોને સાથે રાખીને અમે અહીંયા આવેદન આપવામાં આવ્યા છે અને આ ગામ સભા આ આવેદનમાં મુખ્ય હેતુ એટલો જ છે કે અમારા છેલ્લા બહુ મોટું ગામ છે, 18,000 લમસમ વસ્તીવાળું છે અને 3 મોટા ફળિયા છે, તો 3 ગામની વસ્તી થઈ જાય છે સરકારના નિયમ પ્રમાણે। અને 3 વર્ષથી એક પણ કામ બોરિયાળીમાં થયું નથી। ઝૂંપડું નથી થયું, બોર નથી થયો, રોડ રસ્તા નથી થયા, કશું એક પણ રૂપિયાનું કામ થયેલ નથી। અમે સાહેબ રજૂઆત કરીએ પણ ત્યાં રાંડીરાણનું ગામ હોય એવું કોને રજૂઆત કરીએ? અમારે જે તેને જેની ખુરશી છે તો બેસતા જ નથી। એટલે સાહેબ અમારે વિભાજન ગ્રામ સભા અધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા હાઈસ્કૂલના મેદાનમાં રાખવાની છે, માધ્યમિક શાળામાં। આટલી અમારે આ માંગણી માટે અમે આવેદન આપ્યું છે સાહેબ। મારું નામ છે પરમાર પારસિંગભાઈ બચ્ચુભાઈ, માજી સરપંચ બોરિયાલા।